મિત્રો, કાળો દોરો પહેરવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. સામાન્ય રીતે છોકરીઓના પગમાં, બાળકોની કમરમાં અને પુરુષોના ગળામાં કાળો દોરો જોવા મળે છે. અને એવું માનવામાં આવે છે કે કાળો દોરો બાંધવાથી કોઈની ખરાબ નજર નથી લાગતી અને સકારાત્મક પરિણામ જોવા મળે છે. અને પાછો કાળો દોરો સ્વાસ્થ્ય માટે પણ સારો લાભ આપે છે. તો આજે મિત્રો હું તમને આ વિડીયોમાં કાળા દોરા પહેરવાના ફાયદા અને શરીરના કયા અંગ ઉપર બાંધવું સૌથી વધુ શુભ અને ફાયદાકારક છે તે હું જણાવવાનો છું. તો ચાલો આપણે તે ફાયદાઓ વિશે જાણી લઈએ. કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કાળા દોરાને પહેરવાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત બને છે અને કાળો દોરો પહેરવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. શનિ દોષથી રાહત મેળવવા માટે ગળામાં કે હાથમાં કાળો દોરો બાંધવો શુભ છે. અને કાળો દોરો પહેરવાથી કોઈની ખરાબ નજર નથી લાગતી. અને જો તમે કોઈ ગંભીર બીમારીથી પરેશાન છો તો તમારે ઈલાજ કરવાની સાથે સાથે તમારી કમરની આસપાસ કાળો દોરો બાંધવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. અને તમે જો ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા હો અને ક્યાંયથી પણ મદદ ન મળી રહી હોય તો તમારે તમારા હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ. અને એવું કહેવાય છે કે જો તમે તમારા પગના અંગૂઠામાં કાળો દોરો બાંધો છો તો તમને કોઈની ખરાબ નજર નથી લાગતી. અંગૂઠામાં કાળો દોરો બાંધવાથી પણ નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. સગર્ભા સ્ત્રીઓએ કાળા દોરાની 7 ગાંઠો બાંધીને પગમાં પહેરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પ્રેગ્નન્સીમાં થતા દુખાવામાં રાહત મળે છે. જો દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય તો તમારા હાથની આસપાસ કાળો દોરો બાંધવો જોઈએ. આનાથી તમારા શત્રુઓનો પરાજય થશે. કાળો દોરો બાંધવાના નિયમ. મિત્રો, ધ્યાન રાખો કે કાળા દોરાને હંમેશા ગાંઠથી બાંધો. તેને પહેરવા માટે શનિવાર સૌથી શુભ દિવસ છે. જો તમે તમારા હાથમાં કાળો દોરો પહેર્યો છે તો તમારે તેને તમારા પગમાં બાંધવાની જરૂર નથી. જ્યાં પણ કાળો દોરો બાંધવામાં આવે છે ત્યાં અન્ય રંગનો દોરો ન પહેરવો જોઈએ. એટલે કે તમે કાળો દોરો જો પહેર્યો હોય તેની સાથે સાથે બીજો કોઈ પણ દોરો ના પહેરવો. પુરુષોએ તેમના જમણા પગ ઉપર કાળો દોરો બાંધવો જોઈએ, જ્યારે સ્ત્રીઓએ તેમના ડાબા પગ ઉપર કાળો દોરો બાંધવો જોઈએ. તો મિત્રો, મારી આ માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રો, પરિવારજનોને શેર જરૂર કરજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળે. અને હા મિત્રો, સાથે સાથે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.